આ જીગર નામનો છોકરો છે, એને રાતે ત્યાં બોલાવ્યો, ઢોર માર માર્યો અને એને નગ્ન કરીને એના ફોટા એલસીબી પોલીસ અધિકારીઓએ લીધા. એ ગુનો તે કર્યો છે એમ કબૂલી લે તો વરઘોડું કાઢીને અમે છોડી દઈશું ને આ કેસ પૂરો થાય. આ પોલીસની માનસિકતા દર્શાવે છે કે ઠાકોર સમાજના છોકરાને ઢોરમાર મારીને પરાણે ગુનો કબૂલવા માટે મજબૂર કરે છે બનાસકાંઠાની એલસીબી પોલીસ. કે તમારી આ માનસિકતા એ દર્શાવે છે કે તમે જેટલા પણ ગુના બનતા હશે એ ગુનામાં આ રીતે નિર્દોષ લોકોને જ કબૂલાઈને જેલને હવાલે કરતા હશો. ઓરિજિનલ ગુનેગારોને એ તમારી સાથે ભળેલા હોય કે અન્ય રીતે હોય એને તમે ગોતવા માટેના પ્રયત્નો નહીં કરતા હોય. આવા નિર્દોષ લોકોને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે અને એમને આજીવન અને એક આખા સમાજને બદનામ કરવા માટેનું કામ કરી રહ્યા છે. તો એ બે અધિકારીએ કીધું છે આ દીકરાને દબાણપૂર્વક એની પાછળ કાર્યવાહી થવી જોઈએ અને એને સસ્પેન્ડ કરવો જોઈએ. થોડા સમય પહેલા બનાસકાંઠામાં જૈન સમાજના સાધ્વીજીની છેડછાડનો જે કિસ્સો બન્યો હતો એ કિસ્સામાં હવે વધારે ઉગ્ર બની રહ્યો છે. થયું છે એવું કે બનાસકાંઠાના ગેનીબેન ઠાકોર કે જે ત્યાંના સાંસદ છે અને એમણે એક વિડીયો સોશિયલ મીડિયામાં જારી કર્યો છે. જે વિડીયો મુજબ જો વાત કરવામાં આવે તો બે છોકરાઓ જે નવયુવાન છે અને ગેનીબેનનું એવું કહેવું છે કે જે યુવાનો છે એમને ખોટી રીતે પકડવામાં આવી રહ્યા છે. પોલીસ તંત્ર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તમે ગુનો નહીં કબૂલો તો તમારા વિરુદ્ધ ઘણી બધી કાર્યવાહી થશે, તમને પૂરી દેવામાં આવશે. અને એ સિવાય વાત કરી હતી એમણે આ જે ઘટના બની એના વિશે. હવે જ્યારે ઘટના બની એના પછી ગેનીબેન ઠાકોર ખુદ એ જગ્યાએ જેટલા પણ ત્યાંના લોકો હતા, જૈન સમાજના આગેવાન હોય કે પછી ત્યાંનું પોલીસ તંત્ર, બધાને મળ્યા હતા. પણ હાલમાં એમણે પોલીસ તંત્ર પર જ આક્ષેપ મૂક્યો છે કે પોલીસ તંત્ર જો આવી રીતે કામ કરતું હોય, પોલીસના અધિકારીઓ આવી રીતે કામ કરતા હોય તો એમને ચોક્કસથી સસ્પેન્ડ કરવા જોઈએ. શું કહ્યું છે એમણે વિડીયોમાં, સાંભળીએ. નવા 19 તારીખે પૂનમના દિવસે એટલે કે તારીખ 19/8/2024 ના રોજ સાધ્વીજી જોડે એક છેડતીના ભાગરૂપે જે ઘટના બની હતી એના તપાસના અંતે અનેક આ વિસ્તારના યુવાનોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને એમના પૂછપરછ કરવામાં આવી. પૂછપરછ કરે એમાં વાંધો ના હોય એ પૈકીના કેટલાક યુવાનો એમને 21 તારીખે પોલીસ સ્ટેશનની અંદર જે અલગ અલગ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, એલસીબી હોય, એસઓજી હોય, એમને પોલીસ સ્ટેશનમાં બોલાવીને પોલીસને જે પ્રક્રિયા કરવાની કે તપાસ કરવાની છૂટ હોય પણ એની સાથે નિર્દોષ લોકોને હેરાન કરવા માટેની કોઈ છૂટ ના હોય. આ જીગર નામનો છોકરો છે, એને રાતે ત્યાં બોલાવ્યો, ઢોર માર માર્યો અને એને નગ્ન કરીને એના ફોટા એલસીબી પોલીસ અધિકારીઓએ લીધા. અને ત્યાં સુધી બરોબર છે પણ એને એવું દબાણ કરવામાં આવ્યું કે આ ગુનો જે સાધ્વીજી જોડે છેડતી થઈ છે એ ગુનો તે કર્યો છે એમ કબૂલી લે તો વરઘોડું કાઢીને અમે છોડી દઈશું ને આ કેસ પૂરો થાય. આ પોલીસની માનસિકતા દર્શાવે છે કે ઠાકોર સમાજના છોકરાને ઢોરમાર મારીને પરાણે ગુનો કબૂલવા માટે મજબૂર કરે છે બનાસકાંઠાની એલસીબી પોલીસ. હું એમને કહેવા માંગુ છું કે તમારી આ માનસિકતા એ દર્શાવે છે કે તમે જેટલા પણ ગુના બનતા હશે એ ગુનામાં આ રીતે નિર્દોષ લોકોને જ કબૂલાઈને જેલને હવાલે કરતા હશો. ઓરિજિનલ ગુનેગારોને એ તમારી સાથે ભળેલા હોય કે અન્ય રીતે હોય એને તમે ગોતવા માટેના પ્રયત્નો નહીં કરતા હોય. ત્યારે આ જીગરનો પરિવાર, એ જગદીશભાઈનો પરિવાર આખો ભયભીત હતો. મને સમાચાર મળ્યા કે કુટુંબને આશ્વાસન આપવા માટે અમે આવ્યા છીએ. હું પોલીસના ઉપલા અધિકારીઓને આગ્રહ બની વિનંતી કરું છું અને અપેક્ષા રાખું છું કે એક ધર્મ ઉપર એટેક થાય ત્યારે જ્યારે આ ઘટના બની ત્યારે હું મહારાજ સાહેબોને મળી હતી, પોલીસ સ્ટેશન એસપી આવ્યા હતા ત્યાં ગઈ હતી, એમને ગામની આખી સભા રાખી. તો એમાં પણ મેં કીધું હતું કે સાચો ગુનેગાર હગો મારો ભાઈ હોય તો એને છોડવાનો નથી અને કાયદો કાયદાનું કામ કરે. અમે જૈન સમાજ સાથે છીએ પણ એનો મતલબ એવો નથી કે તમે નિર્દોષ રીતે ઠાકોર સમાજના છોકરાનું નામ આપી દો અને એને કબૂલવા માટે મજબૂર કરો અને પછી મુદ્દા બનાવો. ત્યારે આવા અધિકારીઓને જે સાધ્વીજીની સાથે જે ઘટના બની એના ગુનેગારોને
પકડવાને બદલે ઓરિજિનલ ગુનેગારોને પકડવાને બદલે આવા નિર્દોષ લોકોને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે અને એમને આજીવન અને એક આખા સમાજને બદનામ કરવા માટેનું કામ કરી રહ્યા છે. તો એ બે અધિકારીએ કીધું છે આ દીકરાને દબાણપૂર્વક એની પાછળ કાર્યવાહી થવી જોઈએ અને એને સસ્પેન્ડ કરવો જોઈએ, જેથી કરીને નિર્દોષ લોકો જેલના હવાલે ના થાય.